સુખી તો હવને થવું છે, પણ સુખી થવાનો માહોલ બહુ જરૂરી છે. જીવનમાં સત્કાર્ય કરવા માટે માહોલ બહુ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. મજાની વાત છે, મહાભારતના મેદાનમાં 6 સેનાપતિઓ સડે આમ યુદ્ધના તમામ નિર્ણયોને એક બાજુ મૂકીને કર્ણ ને દ્રોણાચાર્ય ને અશ્વસ્થામા ને ભીમ ને દુર્યોધન ને ભૂરી ભગદત્ત ને બધાય જયદ્રથ ને ભેગા મળી અને 18 વર્ષના અભિમન્યુનું ખૂન કર્યું. અર્જુનને ખબર પડી. અર્જુને બીજે દિવસ પ્રતિજ્ઞા લીધી. આમાં સૌથી ભાગ મહત્વનો ભજવનાર અને મરેલા અભિમાન્યુ ઉપર પાટો મારનાર કૃતજ્ઞમાં કૃતજ્ઞ જયદ્રથ છે. કારણ કે એને મોતના મુખમાંથી અર્જુનને જ છોડાયો હતો અને એ જ કૃતજ્ઞ બનીને એને નાશ કરવા આવ્યો. એટલે કૃતજ્ઞના સંઘની નાશ કરવાનું કીધું છે. અર્જુને પ્રતિજ્ઞા લીધી કાલે સાંજ સુધીમાં હું જયદ્રથને મારી ન નાખું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. એટલે કૌરવોની છાવણીમાં આનંદનો માહોલ સર્જાનો કે આપણે કાલે એક જ દિવસ જયદ્રથને સાચવવાનો છે. અને બધાએ જયદ્રથને ઊંચું વચ્ચે રાખીને આખું એક વ્યૂહરચના કરી અને અર્જુનજી સાંજ પહેલા ત્યાં પહોંચે નહીં જયદ્રથ સુધી એટલું બધાએ કરી નાખ્યું. તે દિવસે મહાભારતમાં એવું લખ્યું છે કે અર્જુનજીને મગજ ગયેલો, પ્રતિશોધની આગ જગતી હતી. એકુક બાણ મૂકે તો 10,000ના ભોડા પાડતો જાય, પથારા પાડતો જાય, રસ્તો કરતો જાય. પણ સૈનિક મોટું હતું એવું કહે છે કે એક દિવસમાં અર્જુનને લાખો સૈનિકોનો કચડઘાટ કાઢી નાખ્યો હતો. પણ તોય અમુક માથા ભારે હોય, ન પહોંચી શકાય એટલે પહોંચતા પહોંચતા ફીણ વળી ગયા અને આમ સૂરજ ઢળવા લાગ્યો. અર્જુનના મનમાં દ્વિધા થઈ કે ઘડીક જયદ્રથને જોવે ને ઘડીક સૂર્યને જોવે. આ માણસને દ્વિધા આવે ને એટલે શક્તિ સમાપ્ત થઈ જાય છે. સુખી થવું હોય તો એક નિર્ણય ઉપર આવવું પડે છે. હવે અર્જુનની શક્તિ ઓછી થવા માંડી. ઘોડાઓ પણ અમુક તરસને ઓલે કારણે સ્થિર થઈ ગયા. ભગવાને થોડી વાર રથને થોભાયો. શું કરવું? ત્યાં તો સંધ્યા ઢળી ગઈ. કૃષ્ણ ભગવાને જાણે કે સૂર્યગ્રહણનો રોલ ભજવી દીધો. અને જે નાલાયક માણસો હોય ને એ ઘડીક ધીરજ ન ધરી શકે. આ નાના માણસોની નિમ્નતા છે. એ ધીરજ ન ધારી શકે, શાંતિથી પરિણામની વાટ ન જોવે. તરત જ આવી ગયા કે અર્જુનને ખીજવવા કે પાવૈયા કે વેત નહોતો પ્રતિજ્ઞા હુકામ લીધી હતી ને હવે અગ્નિમાં બળી જાન, આમ કરીને તેમ કરીને. અને અર્જુને ચિત્તાએ તૈયાર કરી. ભીમને એ બધા ઊભા હતા અને કૃષ્ણ ભગવાન તો બધું જોઈ રહ્યા હતા. ઓલા બધા જયદ્રથને આગળ કર્યો અને એ જયદ્રથે માંડ્યો બેફામ બોલવા. ભીમ અકળાણો. કૃષ્ણ ભગવાનને કે કાંઈક કરો ને, હું ઊભા છો? કે કરું જ છું. શું કરું? કે માહોલ બનાવું છે. કે માહોલ મજાની વાત છે. કે શું માહોલ? કે ઓલો હંતાડ્યો તો એને અહીં લાવવો પડે ને નજીક. કે જો માહોલ આવી ગયો, ઓલો સામે આવ્યો સીધો. કૃષ્ણ ભગવાને સહેજ સંકલ્પ કર્યો, સૂર્ય દેખાણો. ભગવાન કે ઉઠાવ વજ્રાસ્ત્ર, કાળ વજ્ર ઉઠાવજે અને યાદ રાખજે અહીંથી ઉડાડી સીધો એના બાપના ખોળામાં સિંધુ નદીને કાંઠે બેઠો ત્યાં નાખજે માથું. અન મંત્ર ભણીને અર્જુને જે મૂક્યો ઓલો કે બાપ મરી ગયો, ભાગ્યો ત્યાં અર્જુનનું આવ્યું કાળ વજ્રાસ્ત્ર. તે ધડથી માથું સુધું કરીને અહીંથી ઉપાડ્યું. તે સીધું સિંધુ નદીને કાંઠે એનો બાપ બેઠો તો એના ખોળામાં નાખ્યું. કારણ કે એના બાપો એવો હતો ભમરાળો કે મારા છોકરાનું માથું હેઠું પાડે એનું માથું હેઠું પડી જાય. એટલે ભગવાનને કહી અને એના બાપના ખોળામાં જ એનું માથું નાખ્યું. એમ થયું કે આવું ધબા જેવું આવ્યું એમ કરીને જ્યાં નાખવા ગયો તો એનું ઉઈ ગયો. એટલે એ બે અચ્યુતમ કેશવમ થઈ ગયું. મારી કહું માહોલ મજાનો છે. આપણામાં શક્તિ હોય, તાકાત હોય, પણ માહોલ ન હોય તો મેળ ન ખાય. એમ પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો પણ એવો માહોલ મજાનો છે. ભગવાન સ્વામિનારાયણે એ માહોલ માટે તો આ સત્સંગ થાપ્યો છે. અવની પર આવી વાલે સત્સંગ થાપ્યો. અને આ સત્સંગ એક એવો માહોલ છે કે આપણે જીવતા લાખના મરે હવા લાખના બનાવી દે. આ સત્સંગમાં ગુણાતીતાનંદ સ્વામી કે રૂપિયાનો વેપાર ને લાખનો લાભ છે. આ સત્સંગ એવો દિવ્ય અલૌકિક માહોલ છે. જેમ કપડાને સારા રાખવા કબાટની જરૂર છે, ફ્રૂટને સારું રાખવા ફ્રીજની જરૂર છે, એમ જીવનને સારું રાખવા માટે આ સત્સંગના માહોલની જરૂર છે. જેમ દાંતને હરખા કરવા ડેન્ટિસ્ટ પાસે જવું પડે, વાળને હરખા કરવા હેર સલૂનમાં જવું પડે, એમ જીવનને હરખું કરવા આવા કોઈ સારા સંતની સાથે દિલથી જોડાવવું પડે છે. એકવાર દિલથી સંતો સાથે જોડાઈ ગયા અને દિવ્ય માહોલમાં આવી ગયા
પછી કાળના માથા ઉપર પગ દેવાની આપણામાં તાકાત આવશે. આપણે શું કરીએ છીએ મહત્વનું નથી, કોની માટે કરીએ છીએ બહુ મહત્વનું છે. પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન માટે કર્યું તો ભગવાને જ્યાં જ રહેવાથી જે કરવાથી એનો વિજય થાય એમ જ એનો રથ હાંક્યો અને એમ જ એનો વિજય કરાવ્યો. એમ આપણે જે કરીએ એ બહુ મહત્વનું, કોની માટે કરીએ છીએ. એક બાપા એના દીકરાનો જ્યોતિષીને હાથ જોરાવીને કહે છે કે અમારો દીકરો કેટલું ભણશે. ઓલા જ્યોતિષી મહારાજ જોઈને કહે છે કે બાપા તમારો દીકરો બહુ ભણશે, બહુ ભણશે, બહુ ભણશે. ત્યારે બાપા હળવેક લઈને બોલ્યા, 5 કેદી થશે એ કહો ને 5માં 5 વર્ષ કાઢ્યા. આપણે કેટલું કરીએ છીએ મહત્વનું નથી, કોના માટે કરીએ છીએ. કેટલું જોઈએ એ મહત્વનું નથી, સારું કેટલું જોયું. કેટલું સાંભળ્યું એ મહત્વનું નથી, સારું કેટલું સાંભળ્યું. કેટલા બોલ્યા એ મહત્વનું નથી, સારું કેટલું બોલ્યા. એમ કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું નથી, કોના માટે જીવા. થોડુંક પણ ભગવાન માટે જીવાઈ જાય તો એ ભગવાનનો માહોલ એવો છે કે પળમાં બેડો પાર થઈ જાય. એ સુદામાએ મુઠ્ઠી પૌવા જ આપ્યા હતા પણ ભગવાન માટે આપ્યા હતા ને હોનાના મહેલ થયા. એ સબરીએ બોલ જ રાખ્યા હતા પણ ભગવાન માટે રાખ્યા હતા, ઇતિહાસમાં અમર બની ગઈ. એ નાવડાના હીરા શેઠે એક નાનું મકાન જ ભગવાન માટે અર્પણ કર્યું, ત્યાં હોનાના મહેલ મળી ગયા. માટે ભગવાન માટે થાય અને એ ભગવાન માટે કરવા, જે ભગવાન માટે જીવતા હોય એવા માહોલમાં આપણે જવું પડે. જે સંસારના કીડા હોય અને ભોગ સુખમાં પાગલ હોય એવા પાગલ પાસે આપણે રહેશું તો ક્યારે આપણા જીવનને અલૌકિક બનાવવાનો અલૌકિક માહોલ નહીં સર્જાય. માટે સુખી થવાનો સીધો રસ્તો આવા સત્સંગ રૂપી દિવ્ય માહોલમાં રહી આપણા જીવનને પણ દિવ્ય અને ભવ્ય બની અને જીવન સાર્થક કરો એ જ અભ્યર્થના. અસ્તુ. ધન્યવાદ. જય